હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારના વાગી ગયા 9 ને આપણે ચા પાણી પીને આવી ગયા 12. અત્યારમાં ફોન આવ્યો કે આજે એમાં આવવાનો છે આગળ માંડવીનો તોલ. તો આપણે જો ઢગલાને રેડી કરી દીધો, ગુંગળ ઉસકાવીને પાછું સરખું કરી નાખ્યું. હમણાં આવી જાય આગળ અડધી કલાકમાં. ઘડી કાંઈ 12 તડકો ખાઈને રાહ જોઈએ ને. ઉપર બે ખેતરમાં રોટાવટારી હાલી ગયું. હવે ખાલી ખાતરનો મેળ આવી જાય ને એટલે પછી વાવી દઈ ઘઉં. એક તો ખાતર નથી મળતું પાછું. હવે શું થાય, મળે કે ન મળે, એટલે પછી એમને વાવવા પડે. અને રોટાવટર હાલી ગયું એટલે પછી પાછી માંડવી એ દેખાણ આમાં એ પાછી વીણવી જોઈએ. હવે એ ભેગા ઘઉં વાવીને પછી ક્યારામાંથી વીણી નાખશે એવું કરશે. જો આપણે બેસી ગયા રેતીના ઢગલે તડકે, થોડીક વાર તડકે બેસી લઈ તો હમણાં આવી જશે ટોસ. અને જામફળીમાં જો હવે ખાલી 3 જ જામફળ રહ્યા મોટા મોટા. એક આ છે, એક અહીંયા છે, એક બીજું હતું ક્યાં તોડી નથી લીધું ને ભાઈ. ત્રીજું દેખાતું તો નથી, કોઈ તોડી લીધું લાગે. હા, તો જો મેં મોટા થવા હાટું રાખ્યા હતા ને કોક તોડી ગયું લાગે. ખાલી 2 જ રહ્યા. મારે આજકાલ જોવું હતું કેવડાક થાય ને, તો હજી 2 તો છે, વાંધો નથી. હવે એને કોઈ ન તોડી જાય સારું. ખાલી ટૂંકમાં જોવા કે કેવડાક થાય. આજે માંડવીનો તોલ આવે એટલે અમારા આરુભાઈના જેલની સજા થઈ ગઈ. અંદર કારી કોઠડીમાં પુરાઈ ગયું. ક્યાં બેઠો આરુ? શું કરે? જાવું બહાર? હાલો. તરત સીધો ઊભો થઈ ગયા. જાવું? અત્યારે નહીં હો, બપોર પછી. મમ્મી અહીંયા લઈ ગઈ. ઓલું જામફળ કોણ તોડી ગયું? કઈ નથી જગુભાઈ હોય એની કોઈ મોકાની છે કે રહેવાની કોકનો કોક આવે એ તોડ. આ તો ખબર પડે ને કેવડાક થાય. એક છે 2 એક છે જગુભાઈ ખાતો તો માંડવીને તો લાવવાનો કેટલીક થાય ના તો ન ખબર પડે. ખબર ન પડે અંદાજ 6-7 દિવસ લાગે મને તો. 6-7 ચલો હા ને એટલી જ 6-7 જેવું લાગે. પછી જોઈએ હવે કેટલી થાય. હાલો તો હવે આપણે બધી હમું કરી લઈ, માવો ઘર લઈ હમણાં આવી જાય તો. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા 11 જેવું થઈ ગયું. 11 હવા ગયા. એસના બદલાના 3 માવા ખાઈ લીધા. તો હજી તોલ ન આવ્યું. બહાર જઈને થાકી ગયા. જો આપણે આવી ગયા બરોબર. હવે તોલ આવે ત્યાં સુધી આટા ફેરા કરી બરોબર. પવન ખાઈ એવું કર. હવે ક્યારે આવે? કદાચ બપોર વસારે જ આવશે. જો ફાઇનલી હવા 11 થયા ને હવે આવે તો જો ફાઇનલી તોલ પણ આવી ગયો અને ટ્રેક્ટરનું ઠાઠું પણ લગાવી દીધું ડેલામાં. તો હાલો પહેલાં છે ને આપણે ઓલા સામે કટા પડ્યા નહીં પહેલાં ગણી આવી. તો જો આપણે કટા ગણીને આ બાજુ આવતા રહ્યા ને તોલ ચાલુ એ થઈ ગયો અને 72 કટા કાઢ્યા. હવે એમાંથી કેટલા ભરાય જોઈએ હવે આપણે આગળ.
તો જો અત્યારે 11:30 જેવું થવા આવ્યું. હવે તો ખાલી જરાક રહી થોડીક એવી 3-4 કટાલ થાય એવી છે. અને આ બાજુ ટ્રેક્ટરની ટોલી પણ ભરાઈ ગઈ. હવે તો ખાલી ઘડીક થાય 15 મિનિટ. તો જો ફાઇનલી તોલ પૂરો થઈ ગયો આપણો માંડવીનો. ચા પાણી પીવા બેસી ગયા. એટલે ચા તો ક્યારનો બની ગયો હતો, પણ એ કે હમણાં નથી પીવો, તોલ પૂરો થઈ જાય પછી જ પીવો, ખોટો બ્રેક નથી લેવો. ફાઇનલી પૂરું થઈ ગયો તોલ. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા 12:30 અને જો તોલે વહી ગયો અને માંડવી વહી ગઈ. આપણે ચા પાણી પીને માવો ખાઈ લીધો. તો માંડવી તો થોડીક ઓછી રહી ગઈ. અમે કીધું હતું એમાંથી 6માં ખાલી 6 મણ ઓછી રહી ગઈ. 5 ખાંડી અને 14 મણ થાય. કંઈ સારું કહેવાય, એટલી થઈ ગઈ. ઉમેય અવાર વીણા વગરની રહી ગઈ એટલે ખેતરમાં પડી રહી એમને. કેમ કે પાવડા ને એવું કંઈ હકાણું નહીં અવાર. તો 6 ખાંડીમાં થોડીક ઓછી રહી ગઈ. જે થયું ભાગમાં હોય એટલું થાય. હાલો, અટાણે થઈ ગયા બપોર. જો મમ્મીની તો બેસી ગયા જમવા. આજે છે આપણે શનિવાર, એટલે આપણે અત્યારે જમવાનું નથી, એક ટાણું છે, સાંજે જમવાનું છે. તો 6 ખાંડીમાં થોડીક ઓછી રહી ગઈ. અડધી ઉગી ગઈ હતી અને પાછી આપણે વીણી નથી ને. આર્યો ભાઈ જો હજી બાંધો એનો રાયડું નાખે કરે. હાલો તો હવે આર્યભાઈની છોડી, એ બિચારો મોકરો થાય. ડેલા ના ના આગળ દઈ દઉં. ચાલો પહેલાં ડેલા બંધ કરી દઈ, એવું કરી પછી આરુભાઈને છોડી. જા આરુભાઈને મોકરો કરી નાખો ને સીધો ગયો માંડવી. આજ તો અહીંયા છેલ્લી વખત ખાઈ લે, હવે પછી જોવા નહીં મળે. જેટલી ખાવે એટલે ખાઈ લે. હાલો તો કાઢી માંડવી ખાવા માંડો. આપણે અત્યારે જમવાનું નથી તો આપણે થોડોક આરામ કરી લઈએ. હવે પાછા મળીએ બપોર પછી. હેલો ગાઈસ, તો 3 વાગી ગયા 4. આજે તો આપણે શનિવાર છે તો અત્યારે લાગી ગઈ હતી થોડીક ભૂખ. હમણાં દિને ગામમાં ગયા ને તો આપણે થોડીક એક મગાવી લીધી વેફર. ચાલો થોડુંક કટક બટક કરી લઈએ, કેમ કે હવે શિયાળો છે ને એટલે થોડીક ભૂખ વધારે લાગે. તો આપણે આવી ગયા બરાબર, વેફર લઈ થોડુંક પેટ પૂજા કરી લઈ તો સારું કહેવાય. કાઢીએ ભાઈ દો શું કરે બેઠો એ બેસી ગયો. અહીંયા જો મમ્મી ક્યાંક નિરીક્ષણ કરે. કેવાનું નિરીક્ષણ હાલે? એમ તો દેખાય હો માંડવી. એ તો હવે એમ જ કરાય ને, વાવીને આમાં ત્યારામાં વીણવાની મજા આવે. ચાલો આપણે પહેલાં કટક કરી લઈએ. જો આપણે ખાઈ લીધું વેફર. અને જો અહીંયા જામફળીનું બાવડાનું કટિંગ હાલે. તો એક બાવડાની દાળ નમી ગઈ હતી, એ સુકાઈ ગઈ હતી તો એને કાપી. અને ઓલી જામફળી હતી એ સુકાઈ ગઈ તો એને કાપી નાખી. ચાલો પહેલાં તો આપણે માવો ખાતા આવીએ. જો આપણે માવો ખાઈ લીધો. આજે થઈ ગયો અહીંયા ધારી સાફ, માંડવી વહી ગઈ. જો તો એટલી વધી હતી વીણાની કાંધાની અંદાજે 1.5-2 મણ જેવી હશે. 3 બાસકા ભર્યા હતી. આ રહી ગઈ એટલી. હજી વીણશું એ અલગ નીકળશે, એમાં બધી ભેગી વહી જાય પછી. જો આપણે આવી ગયા પાછા બહાર. અત્યારે તો બીજું કંઈ કામ નથી. હવે આરુભાઈ પાસે મસ્તી કરીને રખડીએ ને એવું કરી. હાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.